ગોગડી હું કરશો? કાઈ નહીં, જો કપડા લઈને બેઠી છું ઇસ્ત્રી કરવા. બોલ ને, કઈ કામ હતું? કામ તો કાઈ નતું, જો સમજતા જ મેં કીધું ફોન કરું. હમણાં કેદુનો ફોન નથી કર્યો ને તે. હું કરશો તું? નવરી લાગશો? કાઈ નવરી નથી, જો સિંગ ફોલવા બેઠી હતી તો મેં કીધું લે સિંગે ફોલતી જાવ ને ગોગડી અરે વાતે કરું. હમણાં કેદુનો ફોન નથી કર્યો. ગોગડી હું કહું તને, ઓલા આપણા ગામના રંભા ડોસી છે એની છોકરી ઓલી પાછી આવી છે, તને ખબર છે? મને કાંઈ ખબર નથી જીગુડી, મારે કોઈને ફોન કરવાના હોય ને એટલે મને ક્યાંથી ખબર હોય? અને પાછી આવી હોય તો આવી હોય. તારે શું કઈ કામ હતું? મારે એનું શું કામ હોય? આ તો મેં કીધું તને ખબર છે કે નહીં પૂછું. મેં 2-3 ને ફોન કર્યા ને તો 3 બેનપણીઓ મારી એમ કીધું કે ઓલી રંભુડીની છોકરી પાછી આવી, રંભુડીની છોકરી પાછી આવી. ગોગડી મને ખબર જ હતી, ઈ મારી હારે જ ભણતી ચોથામાં. એટલી કજાડી હતી ને એની વાત જ જવા દે. મને પેલે જ ખબર હતી કે ગમે ત્યાં લગ્ન કરીને જાય ને ટકવાન નથી. એટલી માર ફાડી હતી. ઈ ગમે હોય તારે શું લેવા દેવા છે? ઈ પાછી એવી હોય તોય ભલે અને કજાડી હોય તોય ભલે. તારે કઈ લેવા દેવા છે? ગામની પંચાયત શું કામ કરશો? પંચાયત કઈ નથી કરતી. આ તો તને પૂછ્યું મેં, ખબર છે કે નહીં? અને મને તો એના લગ્ન છે ત્યાંથી જ ખબર હતી કે ઈ ક્યાંય ટકવાન નથી. તો જીગુડી આ હાટું ફોન કર્યો છે ને કે ગોગડીને બતાવું આ છોકરી પાસે આવી છે. બીજું કઈ કામ છે મારે? એવું છે ને ફાલતુ તારી હારે વાતચીત નથી કરવી. તારે બીજું કઈ કામ હોય તે નકર હું કરું છું ઇસ્ત્રી, ફોન નહીં. વાયડી ની હું થાસ ગોગડી એટલી બધી? આ તો હું સિંગ ફોલતી હતી અને તું અહીંયા ઇસ્ત્રી કરીશો. 2 બેનપણીઓ વાતો કરી, એમાં ફાલતુ ની વાતો ક્યાં આવી? અને ગામની દીકરીઓ હોય, ગામની છોકરીઓ તો આપણને એટલી તો ખબર હોય છે કઈ છોકરી શું કરે છે ને શું નહીં. એ તારા લગ્ન થઈ ગયા છે અને તું હારે છો. ગામની છોકરીઓને જે કરવું હોય કરે, એનું જાણીને તારે જાવું છે ક્યાં? હુકામે આખા ગામની પંચાયત કરશો? હું કાઈ પંચાયત નથી કરતી, પણ આપણા ગામની દીકરી છે તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આપણા ગામની દીકરી ક્યાં છે ને હું છે ને. ઈ હાટું મેં તને ફોન કર્યો તો ને તારી હારે વાત કરી. મારે છે ને એવો હસોડો ટાઈમ નથી તારી હારે આ ગામની મારા તારી કરવામાં. તારે બીજું કઈ કામ હોય તો કે, નકર હું ફોન મેકું છું. તું હાવ કેદી સુધરી જીગુડી? હાવ તું ડોબી એટલે ડોબી જ રહી. વાયડી ની થામાં ગોગડી, હું કાઈ ડોબી નથી. અને તું કામ કરશો હું કામ કરું છું. હું કઈ નવરી નથી બેઠી આયા. મેં કાલ ફોન હું કેમ જાણે હાવ નવરી હોય એવી વાત કરે અને પાછી મને ડોબી કે. પોતે કેટલી હોશિયાર છે આખા ગામને ખબર છે. જીગુ, એ જીગુ હું કરશો? લે આવી ગયા તમે? હારું થયું આવી ગયા. હાલો તમારું જ કામ હતું. મારું વળી હું તારે કામ હતું? અને હું કરશો તું? માંડવી લઈને કેમ બેઠી છો? દેખાતું નથી? માંડવી ફોલું છું. માંડવી પાક બનાવો છે. બહુ ભાવે છે ને તમને માંડવી પાક, એટલે મેં કીધું હાલ જીગરને માંડવી પાક બનાવી દઉં. હાલો એ મારા સામે બેસી જાવ અને બેઠા બેઠા વાતો કરો ને ફટાફટ માંડવી ફોલાવો. પછી એને મારે પીલવી છે ને માંડવી પાક બનાવવો છે. હજી કામ બહુ બધું છે. જીગુ અત્યારે ઋતુ કઈ હાલે છે મને કેતો, તને ખબર છે? હા શાળો હાલે છે. મને કઈ હાવ બુદ્ધિ વગરની ગણતા નહીં હો, મને એમ તો એટલી ખબર પડે છે. એ તો મારે આગળ કઈ કહેવાય જાહે. અત્યારે શાળો હાલે છે તને ખબર છે? તું બહાર નીકળ રોડે અથવા તો આજુબાજુમાં જો દુકાન વાળા હું બનાવે છે, આજુબાજુ વાળા હું બનાવે છે. એટલી તને બુદ્ધિ નથી, એટલી તને ભાન નથી. હવે મારે તને બુદ્ધિ વગરની કેવી કે નો કેવી? તારી બુદ્ધિ હાલે છે કે નહીં? કે શાળામાં લોકો હું ખાય તને ખબર નથી પડતી? ડોબી એટલે ડોબી જ રહી, બુદ્ધિ વગરની એટલે બુદ્ધિ વગરની જ રહી. હું કઈ ખોટું નથી કહેતો તને. શાળામાં માણસો અડદિયા બનાવે, ખજૂર પાક બનાવે અને તું આ હું લઈને બેઠી છો માંડવી પાક? અત્યારે ક્યાંય કોઈને ઘેરે જોયો માંડવી પાક? કોઈને કહેતી નહીં. હાવ તને કોક ગાંડી ગણશે. આજુબાજુ વાળાને ખબર પડશે ને તો એમ કે આને મગજ જ નથી, મગજ સટકી ગયું સાનું. એ જીગુ મારે તને હું કેવું, તું તને નો ખબર પડતી હોય તારી બેનપણીઓને પૂછ, મને પૂછ હું ખાવું હું બનાવું નહીં. તને મારે હું કેવું? હવે કાઈ નથી કેવું મને. કેમ ખજૂર પાક અત્યારે નો ખવાય? અને કામ કરે એમ જ આપણે કરવાનું. તમે આટલું બધું બોલી ગયા, તમને શરમ ન આવી? માણા એમ કે હા મને છે ને માંડવી પાક ભાવે છે ને તો બહુ સારું જીગુ તે કર્યું, માંડવી પાક બનાવ્યો. ગામ આખું કાલે એમ કે કુવામ પડો, તું કુવામ પડવાનું. અને આપણા ઘરમાં આપણે બે જ રહી છીએ તો આપણે કે એમ ન થાય ને ગામ કે એમ થાય તો આ ઘર આપણું ગણવું કે ન ગણવું? અને ગામ ભલે ને અડદિયો ખાય, ખજૂર પાક ખાય. હું તો તમારા હારા હાટું કરવા ગઈ. જીગરને માંડવી પાક ભાવે છે લાય હું માંડવી પાક બનાવું. જીગર એમ કે હા બહુ સારું કર્યું લે જીગુ કે માંડવી પાક બનાવ્યો. તો આ તો ગાયટને મારી ઉપર મીઠા ખીજાવ, મારે કઈ બનાવવું જ નથી. એ જીગુ સમજ થોડીક, અત્યારે માંડવી પાક ભાવે નહીં, શાળો છે, ફૂલ ઠંડી છે તો આમાં અડદિયો ભાવે એટલે હું તને કહું છું. એ
તમારો અડદિયો ગયો માય, માંડવી પાક ગયો માય, મારે કાંઈ બનાવવું જ નથી. આ મારું પાટું, માંડવી ગઈ તેલ પીવા, તમાર ખજૂર પાકે ગયો તેલ પીવા, તમાર અડદિયા ગયા તેલ પીવા, માંડવી પાક ગયો તેલ પીવા, કાંઈ બનાવવું જ નથી.